હવે વાત કરીએ ભાવનગરમાં કેરીની આવક વિશે। કેરીને ફળોનો રાજા કહેવાય છે અને ભલે લોકોને ગરમીના કારણે ઉનાળો ગમે કે ન ગમે, પરંતુ ઉનાળામાં જ આવતી કેરી ખાવી તો ચોક્કસથી ગમે છે। ભાવનગરના બજારમાં હાલ કેસર કેરીની આવકમાં વધારો થઈ રહ્યો છે, જેમાં કેસર કેરી, હાફૂસ કેરી, લંગડો, જમાદાર સહિતની કેરીની જાત વેચાણમાં આવી છે। અવારનવાર માવઠું અને વાતાવરણમાં પલટાના લીધે આ વખતે ભાવનગરની સોસિયા કેસર કેરીનું ઉત્પાદન ઓછું થયું છે, પરંતુ વલસાડ, ગીર, જૂનાગઢના કેરી પકવતા ખેડૂતો વેચાણ અર્થે ભાવનગર આવી રહ્યા છે। ઓછા ઉત્પાદનના લીધે કેરીના ભાવ હાલ સ્થિર છે, પરંતુ આગામી સમયમાં ભાવમાં ઘટાડો થાય તેવું અનુમાન છે। અત્યાર સુધી ભાવનગરમાં 60,000 કિલો કેરીની આવક નોંધાઈ છે, જેમાં કેસર કેરીની આવક વધુ છે। જોકે કેરીની માંગ સામે સારી આવક હોવાના લીધે ભાવમાં વધારો થયો નથી। હાલમાં અત્યારે કેસર કેરીની આવક 60,000 કિલોની છે, જેનો ભાવ અત્યારે હરાજીની અંદર 1,000 રૂપિયાથી લઈને 3,000 સુધીનો રેટે આજની તારીખમાં વેચાણ થયેલ છે। અને વધારે ભાવનગરની અંદર કેસર કેરીની આવક હોય છે, બાકી કોઈ બીજી કેરીની આવક થતી હોતી નથી। મહત્વનું છે કે હાલમાં ભાવનગરમાં હોલસેલ બજારમાં એક મણ કેસર કેરીનો ભાવ 1,200 રૂપિયા છે, જ્યારે રિટેલ બજારમાં 100 થી 120 રૂપિયા પ્રતિ કિલો કેરી વેચાઈ રહી છે। ત્યારે આગામી સમયમાં કેરીની આવકમાં વધારો થવાની પણ શક્યતા છે અને ગ્રાહકો પણ કેરીમાં ઓર્ગેનિક કેરીની અને સોસિયાની કેસર કેરીની માંગ કરી રહ્યા છે। અમે છેલ્લા 5-10 વર્ષથી અહીંયા શ્રીરામ ફ્રૂટ વેરમાંથી અમે કેરી લઈએ છીએ। સોસિયાની બહુ એક નંબર કેરી આવે છે। અત્યારે કાચી કેરી 130-140 રૂપિયા છે, પાકી કેરીને 150 થી 180 રૂપિયા ભાવ છે। પણ એક નંબર સોસિયાની કેરી ખાવી હોય તો સોસિયાની જ ખવાય, બીજી ન ખવાય।